टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર ભટ્ટ. બાળકોના હાથની અંદર આજે પુસ્તકો કરતાં વધુ ફાસ્ટ ફૂડ પહોંચી રહ્યું છે અને લંચ બોક્સમાં જતા જંક ફૂડ હવે માત્ર સ્વાદનો મુદ્દો નથી રહ્યો, પરંતુ આરોગ્ય માટે પણ ગંભીર ખતરો બની રહ્યો છે. દિલ્હી એમ્સની ઘટનાએ સમગ્ર દેશને ચેતવણી આપી છે અને આ પરિસ્થિતિમાં વાલી, શાળા અને સરકાર કોની જવાબદારી શું રહેવાની છે? આજની આ ચર્ચામાં આજ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવાના છે, કારણ કે ડીઈઓ અમદાવાદ દ્વારા પણ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, અનેક સૂચનો પણ આપવામાં આવી છે અને સાથે હવે જે પણ લંચ બોક્સ વિદ્યાર્થીઓનું હશે તેની અંદર જે આરોગ્યપ્રદ ભોજન તેઓ લઈને આવે અને જંક ફૂડ ના લાવે તેને લઈને પણ જરૂરી સૂચનો આપ્યા છે. આ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે ડૉક્ટર નિવેદિતા ગાંગુલી, પેરેન્ટિંગ કોચ આપણી સાથે જોડાયા છે, તો સાથે સાથે રૂપલ દલાલ જેઓ પ્રિન્સિપાલ છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે મેમ. સૌથી પહેલાં તો રૂપલ મેમ, આપની પાસે આવીશ અને જે ડીઓ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, પરિપત્ર કર્યો છે અને સાથે જે નિર્દેશો આપવામાં આવ્યા છે, કેટલા લાભદાયી આજના સમયમાં? કારણ કે આજના સમયમાં મોસ્ટલી બાળકો છે તે જંક ફૂડ વધુ લાવતા હોય, લંચ બોક્સ હોય કે પછી બહાર, તેમની પહેલી પ્રાયોરિટી જંક ફૂડની હોય છે. ખૂબ સાચી વાત છે. બહુ જ તાતી જરૂર ઊભી થઈ રહી છે, કારણ કે અત્યારે હાથના ટેરવે જંક ફૂડ છોકરાઓ, વિદ્યાર્થીઓ મંગાવતા થઈ ગયા છીએ. એટલે ક્યાંક જો એ લોકોને ચેક પોઈન્ટ નથી મળતો તો એ વિષય અઘરો થઈ જાય છે વિદ્યાર્થીઓ માટે અને વાલીઓ માટે. એટલા માટે જ અમે સ્કૂલમાં લંચ બોક્સમાં જંક ફૂડ ન લાવવા ઉપર અમારો સતત આગ્રહ હોય છે. એના સંદર્ભમાં અમે રેન્ડમ ચેકિંગ અમારું થતું હોય છે કે જો ક્યાંક કોઈક વિદ્યાર્થી એકવાર કે બે વાર એવું કન્ટિન્યુઅસ અમને દેખાય કે આ આરોગ્યપ્રદ પૌષ્ટિક આહાર નથી, તો એ વિદ્યાર્થીને પણ સૂચના આપવામાં આવે છે અને વાલીને પણ ફોન કરીને તેનું સૂચન કરવામાં આવે છે. અને નાના વિદ્યાર્થીઓ જે હોય છે એ તો ટીચરની સમક્ષ જ લંચ બોક્સ ખોલી અને રિસેસ એમની સાથે હોય છે, એટલે તરત ચેકમાં રહે છે. એટલે આ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે જો પૌષ્ટિક આહાર લેશે તો એ લોકોનું તંદુરસ્તી નિરોગી રહેશે અને તંદુરસ્તી નિરોગી રહેશે તો માનસિક સ્વસ્થતા ચોક્કસ જળવાશે અને વિકાસ તરફ તેઓ આગળ વધી શકશે. બિલકુલ. ગાંગુલી મેમ પણ આપણી સાથે જોડાયા છે. મેમ, જે રીતે અત્યારે બાળકોની અંદર વધુ પડતું ફાસ્ટ ફૂડનું એમનો શોખ વધારે રહેલો હોય છે અને સાયકોલોજીકલી રીતે બાળકોની અંદર આ પ્રકારનો જે શોખ છે અને જે આ પ્રવૃત્તિ વધી રહી છે તેની પાછળ શું જવાબદાર કારણ હોઈ શકે? पहला जो रीज़न है वो है इमोशनल डिस्ट्रेस, यानी कि स्ट्रेस, लो सेल्फ इस्टीम, हाई प्रेशर, पीयर कंपैरिजन, सोशल मीडिया इन्फ्लुएंस, ये सारी चीज़ें जो है सबसे ज़्यादा असर करती है बच्चे को. और इमोशनल डिस्ट्रेस की वजह से बच्चे क्या करते हैं, बच्चे कंफर्ट फूड खाना चाहते हैं. जैसे कि हम अगर पुराने समय पे हम देखें, अगर आप परेशान हैं या मैं परेशान हूँ तो हम किसी दोस्त को ढूंढते थे या माँ के आंचल में जाते थे या पिता के पास जाते थे और शेयर करते थे कि मुझे ऐसा महसूस हो रहा है. तो वो लोग जब हमें कंफर्ट देते थे तो हमें अच्छा महसूस होता था. और दूसरी चीज़ें, रिक्रिएशन का जो हैबिट था, यानी कि सब लोग मिलके सैटरडे संडे को आस पड़ोसी या रिलेटिव्स अपने अपने घर से खाना ला रहे हैं और एक जगह पे बैठ के सब लोग खाना खा रहे. तो सबसे ज़्यादा जो ज़रूरत है बच्चे का, मानसिक शांति की, जो बच्चों को अनुभव नहीं हो रहा है. जब मानसिक शांति अनुभव नहीं हो रहा है तो बच्चे कहाँ पे मानसिक शांति को ढूंढ रहे? खाने में, फूड में. और जब वो फूड खा रहे, इस प्रकार का जो जंक फूड है वो डिज़ाइंड है, जैसे आपकी जो गाड़ी है वो इंजीनियर्स डिज़ाइन करते हैं, इसी प्रकार से जंक फूड जो फैक्ट्री से या जंक फूड के जो ओनर्स है वो इसी प्रकार के साइकोलॉजिकल चीज़ों को कैप्चर करने के लिए ऐसे इंजीनियर्स, फूड इंजीनियर्स को ढूंढते हैं जो ये पता कर सके कि आप अगर एक बार खा लिया ना तो उसमें आप फंस गए. क्यों? तुरंत आपको वो कंफर्ट मिलता है, आपका जो डोपामीन है तुरंत वो फ्लो करना शुरू होता है, वो डोपामीन रश आपको फील होता है. अब आपको मन करता है अब आपको और खाना है, और खाना है. और इसीलिए आज के समय पे लोग मैल न्यूट्रिशन के शिकार हैं, पर मैल न्यूट्रिशन के साथ अंडरवेट नहीं है,
मैल न्यूट्रिशन मोटापे के साथ है। ये सबसे बड़ी खतरे की घंटी है कि जो डोपामिन रश जो जंक फूड वाले इंजीनियर कर रहे हैं उसके ऊपर हमें थोड़ा सा ध्यान देने की ज़रूरत है, अवेयरनेस फैलाने की ज़रूरत है। બિલકુલ બિલકુલ. અને રૂપલ મેમ, જે રીતે અત્યારે તો ખૂબ જ જરૂરી બન્યું છે, જે નિર્દેશો કરવામાં આવ્યા ડીઓ દ્વારા તે પણ જરૂરી હતા સમયને આધીન, પરંતુ અત્યારની જે સિચ્યુએશન છે શાળાઓની અંદર ઇમ્પ્લિમેન્ટ કેવી રીતના થશે? આ જે નિયમો કરી દેવાયા છે પરંતુ અમલીકરણ તેનું ખરેખર યોગ્ય છે, થઈ શકશે ખરું? થઈ શકે એવું છે અને એકચ્યુઅલી અમે તો શરૂઆત કરી જ છે એવું હું કહી શકું, કારણ કે વર્ષના શરૂઆતમાં અમે આ જ વિષયને લઈને કે નો જંક ફૂડ અને યસ ફોર હેલ્ધી ફૂડ, તો એના વિષય ઉપર અમે આખો પ્રોજેક્ટ કરેલો, વિદ્યાર્થીઓને ચાર્ટ બનાવવાનું કહેલું, હા ચોક્કસ ટીચર્સ એમની માર્ગદર્શન એમણે આપેલું અને ચાર્ટ એમણે બનાવી અને અમે ડિસ્પ્લે કરેલું, એક્ઝિબિટ કરેલું અને પેરેન્ટ્સને પણ એમાં ઇન્વાઇટ કરેલા, અને જેમાં દરેક વિદ્યાર્થી ઇન્વોલ્વ થયેલા અને એમને અને શોકિંગ કે સપોઝ આપણે એક કોકોકોલા કે થમ્સઅપ પીએ છીએ તો એમાં 10થી 12 ટેબલ સ્પૂન શુગર આવે છે, તો એ શુગર આટલું માત્ર એક મજા માટે લેવું એ કેટલું વ્યાજબી છે અને વખત જતાં તમારા આરોગ્યને શું હાનિ કરે છે. તેવું જ જંક ફૂડ તમે ફ્રાઈડ જેવું ખાઓ છો, તમને ટેસ્ટ બડ્સ તમારા ડેવલપ થાય છે, હમણાં જેમ મેડમે કહ્યું એમ કે તમારા ડોપામાઇન સિક્રિટ થાય છે અને મગજને સંદેશો આવે છે ને તમે એડિક્ટિવ થઈ જાઓ છો. એટલે જ અમારો જે આ પ્રોજેક્ટ થકી અમે પેરેન્ટ્સને અને વિદ્યાર્થીઓને અવેર કરેલા કે આગળ જતાં દરેકના આરોગ્યને હાનિ પહોંચશે જ, એનાથી ડાયાબિટીસ વધે છે, ડેન્ટલનું હેલ્થ ઇશ્યુઝ થઈ જાય છે, બોન નબળા પડે છે અને કંઈક હાર્ટનો પ્રોબ્લેમ છે અને બેઠાડું જીવન અત્યારના વિદ્યાર્થીઓનું વધારે થઈ ગયું છે. જો આરોગ્યનું એ લોકો ચિંતિત નહીં થાય તો ખરેખર એક આપણા આવતા સમાજને એક બહુ મોટું નુકસાન છે અને ખતરો બનીને ઊભું રહી શકે એવું છે. बिल्कुल. और गांगुली मैम, जिस हिसाब से अभी खाने की बात करें, जंक फूड की बात करें, वैसे वैसे कुछ एक्टिविटीज़ जो अभी के चिल्ड्रंस में जो देखने को मिली है वो भी मोबाइल पे वो लोग ज़्यादा टाइम अपना स्पेंड करते हैं, स्क्रीन पे टाइम ज़्यादा देते हैं, जबकि आउटडोर्स वो बहुत कम गेम्स हो चुके हैं. तो ये जो रूटीन लाइफ है उसमें कैसे इम्प्लीमेंट उसको बदलाव कर सकते हैं, कैसे बदलना चाहिए, कितना ज़रूरी रहेगा, और वो अगर नहीं बदला जाता और यही लाइफस्टाइल अगर आगे जाके रहती है तो कौन सी दिक्कतें आने वाले समय में आ सकती है बाढ़? एक तो चीज़ जो मैडम कह रही हैं कि जो पहल इन्होंने किया, बहुत अच्छा सुंदर पहल किया इन्होंने, और एक चीज़ और मैं ऐड करूंगी, बहुत सिंपल टिप्स मैं आपको दूंगी कि किस तरह से आप अपने स्कूल के रेगुलर रूटीन में स्कूल ला सकते हैं. फॉर एग्जाम्पल, हमारा जो संस्कृति है, भारतीय संस्कृति है, उसी को अगर हम परंपरा को स्कूल और घर में अगर हम प्रयोग करें, फॉर एग्जाम्पल रिसेस में जैसे लंच के टाइम पे टीचर्स अलग बैठते हैं, अलग बैठ के लंच करते हैं, नहीं, आज के बाद अगर जैसे गुरुकुल में टीचर्स और बच्चे सभी मिलके साथ में बैठ के भोजन करते थे, तो क्यों ना क्लासरूम का ऐसा माहौल बना दिया जाए, चाहे वो कॉरिडोर का एक पोर्शन हो, चाहे वो क्लास में कुर्सी टेबल को साइड में करके हो, सभी लोग सर्कल में बैठ के, टीचर भी वहीं पे बैठे और सब लोग मिलके खाना खाए, भोजन खाए, और भोजन लेने से पहले सब लोग अपने भोजन में क्या विटामिन है, क्या मिनरल्स है, उसकी थोड़ी चर्चा हो जाए, क्योंकि इसको हमें हर रोज़ की प्रक्रिया में लाने की ज़रूरत है. क्योंकि जो एडवर्टाइजमेंट एजेंसीज हैं वो क्या करती है, उसी स्ट्रैटेजी को हमें स्कूल और घर में प्रयोग करना है. एडवर्टाइजमेंट स्ट्रैटेजी उन्होंने क्या किया, क्या पॉलिसी वो लोग अडॉप्ट करते हैं, सबसे पहले वो एक रोल मॉडल लाते हैं. कोई भी जंक फूड को या प्रोसेस्ड फूड को, अल्ट्रा प्रोसेस्ड फूड को मार्केट में लाने के लिए पहले टीवी पे बार बार ये दिखाया जाता है कि देखो ये तुम्हारा हीरो ये ले रहा है, तो बच्चा या तो हीरो होगा, कार्टून कैरेक्टर होगा, डिपेंडिंग ऑन द एज, उसके साथ वो बहुत जल्दी रिलेट कर पाता है और उसको लगता है अगर मैं ये प्रोसेस्ड फूड लूँ तो उसको एक हीरो जैसा एहसास होता है. तो पहली चीज़, अपना हीरो कौन है, क्लासरूम के क्लास टीचर. तो क्लास टीचर के साथ जब वो बच्चे खाना खाएंगे तो पहली चीज़ हीरो यानी कि आइडेंटिटी फॉर्मेशन होगा. दूसरी
दूसरी चीज़ ये लोग क्या करते हैं कि लस्सी, जैसे कि लस्सी जहाँ पे बिक रहा है ना, वहीं पे ये लोग वो प्रोसेस्ड ड्रिंक को साथ में मिला देते हैं। अब क्या होता है, लस्सी वाले को बोला जाता है इसमें तुम्हें ज़्यादा प्रॉफिट मिलेगा। अब लस्सी वाला ही उसका लोकल प्रमोटर बन जाता है। हमें क्या करना है, हमें अपने बच्चों को ही लोकल प्रमोटर बना देना है। जैसे कि टीचर ने चर्चा किया और घर पे जाके यही बच्चे 5 और घरों में थोड़ा प्रमोट करें कि मैंने ये खाया और मुझे कैसा महसूस हुआ। क्योंकि जैसा आपने कहा कि जैसा अन्न वैसा मन, और मैंने भी अपने ऊपर बहुत रिसर्च किया और मेरे जितने भी क्लाइंट्स आते हैं सबसे पहले मैं 2 चीज़ों के ऊपर मैं काम करती हूँ। वन इज अन्न शक्ति और दूसरा है प्राण शक्ति। और चूंकि हमारा अन्न विकार से भरा हुआ है, इसीलिए हमारा प्राण यानी कि हमारी सांसें भी विकार से भरी हुई है। इसी के कारण अगर आप कोई भी, अभी मैं किसी डॉक्टर से बात कर रही थी और उन्होंने कहा कि हार्ट के पेशेंट्स पहले 30 साल से उम्र के कम के शायद साल में 1 बार मैं ऑपरेट करता था, अभी हर हफ्ते 2 दिन ऑपरेट करता हूँ हार्ट सर्जरी। तो सोचिए कि कितनी ज़्यादा एक विकार तैयार हो गया। इसको हम पहले स्कूल में और थोड़ी देर बाद नेक्स्ट मैम कुछ बोलेंगे, उसके बाद मैं बताऊंगी कि घर पे कौन कौन से इंटरवेंशन कर सकते हैं। अब ये जो प्रोसेस फूड है ना, उसको लस्सी के साथ पहले मिलाया जाता है, फिर लस्सी को गायब किया जाता है और वो प्रोसेस फूड आ जाता है। बिल्कुल बिल्कुल, आगे भी देखेंगे कि क्या क्या इम्प्लीमेंट करने चाहिए घर में, जिस हिसाब से अभी की जो लाइफस्टाइल है અને કેવી રીતે તેનો ઇમ્પ્લિમેન્ટ ખાસ કરીને લાભદાયી રહેવાનું છે। આગળ ચર્ચાને આગળ વધારીએ, પરંતુ હાલ સમય થયો છે વિરામનો। રોકે એક નાનકડા વિરામ માટે, જોતા રહો ન્યૂઝ કેપિટલ। વિરામ બાદ આપનું સ્વાગત છે। જંક ફૂડ કે જે હવે બાળકો માટે ઘાતકી બની રહ્યું છે, કારણ કે યુપીની જે ઘટના વિદ્યાર્થીની સામે આવી હતી અને એમ્સ દિલ્હી દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે તેને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છે। અને આપણી સાથે રૂપલબેન દલાલ આપણી સાથે જોડાયેલા છે, સાથે ડૉક્ટર નિવેદિતા ગાંગુલી જોડાયેલા છે। ચર્ચાને આગળ વધારીએ। વિરામ પહેલાં ગાંગુલીજીએ ખૂબ જ સરસ એવી વાત કરી છે મેમે કે કેવી રીતે સુધારો કરવાની જરૂર છે ઘરની અંદર, અને સાથે પેરેન્ટિંગ રીતે પણ કેટલી દેખભાળ આપણે રાખવી જોઈએ બાળકોની, તે વાત કરી। રૂપલ મેમ આપણી પાસે આવીશ અને એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે જે રીતે અગાઉ વિરામ પહેલાં જે વાત ગાંગુલી મેમે કહી હતી કે શાળાની અંદર બધા એકસાથે બાળકો બેસે, ત્યાં આગળ લંચ લે, ત્યાં આગળ ભોજન જ્યારે લેતા હોય ત્યારે કયા કયા એલિમેન્ટ્સ એની અંદર આપણને, કયા તત્વો આપણને પોષણ તત્વો જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી એકબીજાને શેર કરે તો વધુ એ લોકો જાગૃત થશે। સાચી વાત છે। એકચ્યુઅલી એમાં કેવું છે કે ફ્રાઈડ ફૂડ છે ને, ટ્રિક્સ ધ માઇન્ડ, એ મગજને સચેત કરી દે છે અને એના ખાવા તરફ આપણને દોરે છે। પરંતુ જો હેલ્ધી ફૂડ દેટ બિલ્ડ્સ ધ બોડી, એટલે એ અવેરનેસ જો આપણે વિદ્યાર્થીઓમાં લાવીશું ને તો આપણો પ્રશ્ન અહીંયા જ સોલ્વ થઈ જઈ શકશે। અને એના માટે જે મેડમે કહ્યું એ બહુ જ સાચી વાત છે કે જો કહેવાય છે કે 100માં એક શિક્ષકની ગરજ સારે છે, એટલે જ્યારે શિક્ષક જ્યારે વિદ્યાર્થીને કહેશે ને ત્યારે એ બહુ અસરકારક રીતે એ વિદ્યાર્થીના ગળે ઉતરતું હોય છે। તો અમે એવો પ્રયત્ન અમારો હોય છે કે વિદ્યાર્થીઓ સાથે બેસી અને લંચ બોક્સ ખોલે અને સાથે ખાય, અને સાથે નવા નવા પૌષ્ટિક આહાર વિશે એમને જાણ આપીએ, જેમ કે ફણગાવેલા કઠોળ છે, ફળનો આહાર કરવો જોઈએ, ઘરના જ દાળ ભાત રોટલી શાક જેમાં કેટલું પૌષ્ટિકતા મળે છે એ વિશે જો માહિતી આપણે આપતા થઈ જઈએ ને, એટલે વિદ્યાર્થી, સમજુ વિદ્યાર્થી છે એ આપોઆપ એ વસ્તુ સમજી જશે। અને એટલે જ અમારું આયોજન, જે પ્રોજેક્ટ અમારું હતું એના માટે જ હતું કે વિદ્યાર્થી જાગૃત થાય અને વાલી પણ આવે, અને વાલીની જાગૃતતા આમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। બિલકુલ, અને સાથે સાથે વાલીઓની આપણે વાત કરી છે, વાલીએ પણ સમજવું પડશે। તો શું શાળા અને જે વાલી મંડળ છે એક સાથે મળી અને તમામ બાળકોને જાગૃત કરવા માટે કોઈ અભિયાન હાથ ધરી શકે? તો ચોક્કસ આપણે એક વાલી મિટિંગ અમે વારે તહેવારે કરતા હોઈએ છીએ, પણ કદાચ આના ઉપર હવે વધારે ફોકસ કરીશું। એજ્યુકેશનલ મીટ હોય છે, બાળકના બિહેવિયર માટેની વાત હોય છે, એ લોકોના શારીરિક તંદુરસ્તીની વાત હોય છે, તો એમાં એક આહારનું પણ એક અગત્યનો પોઈન્ટ ઉમેરી શકીએ અને વધારે એમ્ફસાઇઝ આપી શકીએ। કારણ કે વાલીને એવું સમજાવી શકીએ કે બાળકને કંઈક નવી વાનગીઓ દર વખતે જોઈતી હોય છે, તો જે રૂઢિચુસ્ત જે વાનગીમાં કંઈક નવીનતા લાવી અને તમે પીરસો તો બાળક બહાર જવાનું નથી, એને ખરેખર એ ગમવા માંડવાનું છે। તો મેગી, પિઝા, બર્ગર એ બધાથી દૂર જશે અને જે સેચ્યુરેટેડ ફેટ છે એમની જિંદગીમાંથી એ લોકો અવોઇડ કરી શકશે। બિલકુલ,
और दूसरा ये भी पूछना है गांगुली जी, जिस हिसाब से ये जो बच्चे हैं उनको जो एडिक्शन हो चुका है फास्ट फूड जंक फूड का, इसको अब क्या वो खुद अपने आप से दूर कर सकते हैं? इससे अगर जागरूक उनको किया जाए, उनको सही और गलत क्या है वो बताया जाए, तो वो खुद करेंगे या फिर कुछ पेरेंटिंग रूल भी उसमें बहुत अहमियत रखता है? खुद कर सकते हैं, थोड़ा मुश्किल है क्योंकि प्री फ्रंटल कॉर्टेक्स जो कि डिसीजन मेकिंग और इमोशनल रेगुलेशन का एरिया है वो बच्चों का अभी तक पूरी तरह से डेवलप नहीं हुआ है। इसलिए पेरेंट्स और टीचर्स की मदद की ज़रूरत पड़ेगी। जैसे मैम ने कहा कि कुछ एक्सपर्ट्स को बुला के, जैसे कई जगह पे अभी शुरू हो चुका है कि फूड एंड मेंटल हेल्थ के ऊपर एक्सपर्ट एडवाइस देना या स्कूल में ऐसे वर्कशॉप ट्रेनिंग देना कि फूड और मेंटल हेल्थ को कैसे हम कंबाइन कर सके। इवन भगवत गीता, श्रीमद् भगवत गीता में भी ये कहा गया है कि आयु, सत्व, बल, आरोग्य ये सारी जो चीज़ है, प्रीति, विवर्धना, ये सारी जो बल है, स्वास्थ्य है, सुख है, प्रसन्नता है, ये सारे हमें कौन देता है? अगर हम रस युक्त सिंपल फूड खाएंगे तो हमारा माइंड लाइट फील करता है। तो ये मैं पेरेंट्स को और टीचर्स को एक छोटी सी बात कहूँगी, वो पेरेंट्स के लिए ये है कि घर पे जब आप कहीं पे लगता है कि कुछ अच्छा हुआ है, सेलिब्रेशन करना है, तो आप किस तरह से सेलिब्रेशन करते हैं? होटल में जाके या फिर घर के खाने के साथ? आप जिस चीज़ से खुशी को एसोसिएट करेंगे। एक रिसर्च हुआ जहाँ पे बहुत सारे कंट्रीज़ के बच्चे जुड़े हुए थे, जहाँ पे कुछ सैलड बेस्ड आइटम्स थे और जंक फूड था। बहुत सारे कंट्रीज, ज़्यादातर कंट्रीज़ के बच्चों ने जंक फूड को चूज़ किया, लेकिन जापान ने सैलड बेस्ड आइटम्स को चूज़ किया। उन्होंने बोला कि हमें ये बहुत पसंद है। ऐसा क्यों? क्योंकि डाइनिंग टेबल पे जब बच्चे और पेरेंट्स साथ में बैठते थे तो खाने के ऊपर, अरे इसमें तो नमक कम है, इसमें तो हल्दी ज़्यादा है, इस तरह की टिप्पणी अगर आप करते हैं तो वो बच्चा वो सिग्नल्स बहुत जल्दी कैच करता है। चाहे आपकी वाइफ, चाहे आपकी माँ, चाहे आप खुद भोजन पकाते हैं, सबसे पहले उस भोजन का सम्मान करना सीखें। और भोजन का सम्मान उससे होगा कि जो वो भोजन पका रहा है उनका सम्मान करें। अगर आप उनका सम्मान करेंगे और कहेंगे वाह क्या रोटी है, मज़ा आ गया खा के, क्या सब्जी है, बहुत अच्छा लग रहा है, तो इस प्रकार से अगर आप बात करेंगे घर पे, वो सब्जी को सेलिब्रेट करेंगे, तो ऑटोमेटिकली रेस्टोरेंट कल्चर, होटल कल्चर आपके घर से मिनिमाइज होगा। और जो भी ऑनलाइन के थ्रू जो भी आप पहले खुद मंगाते हो, फ़ोन किसका है? बच्चे को फ़ोन अगर दिया है तो वो किसने दिया है? पेरेंट्स ने ही तो दिया है। और ये जो भी एप्लीकेशन है, उनका नाम मैं नहीं ले रही हूँ, लेकिन जो भी एप्लीकेशन है जहाँ पे 20 मिनट के अंदर, 25 मिनट के अंदर आपके घर पे मैगी, पिज़्ज़ा, बर्गर जो भी आपका डिलीवर हो रहा है, वो एक्चुअली किनके मोबाइल पे स्टोर्ड है? आपके मोबाइल पे स्टोर्ड है। और आप अगर मॉनिटर करें तो आप भी ऐसे खाने को ऑर्डर करते हैं। तो आप ये देखिए कि आपके घर में फूड चॉइस हैप्पीनेस क्या है, आप कौन से फूड के प्रति खुशी व्यक्त करते हो, वो सिग्नल बच्चे पकड़ते हैं। ये बहुत माइन्यूट चीज़ है। બિલકુલ બિલકુલ, એટલે આ બધી જ વસ્તુ છે કે જેને ધ્યાન રાખીશું અને આ રીતે જો ટ્રીક અપનાવીશું તો અવશ્ય બાળકો છે તેમાં પણ ક્યાંક બદલાવ આપણને જોવા મળી શકે છે। વધુ આગળ ચર્ચાને આગળ વધારીએ, પરંતુ તે પહેલાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। જોતા રહો ન્યૂઝ કેપિટલ। વિરામ બાદ આપનું સ્વાગત છે। જંક ફૂડ, ફાસ્ટ ફૂડની આપણે વાત કરી રહ્યા હતા। બાળકો જે રીતે ફાસ્ટ ફૂડ પ્રત્યે ખેંચાઈ રહ્યા છે, તેમને આકર્ષણ તેમાં વધુ જોવા મળી રહ્યું છે અને તેને જ કારણે હવે કેવી રીતે તેને રોકી શકાય તે આપણે ચર્ચા કરી રહ્યા હતા। રૂપલબેન દલાલ અને સાથે ડૉક્ટર નિવેદિતા ગાંગુલી આપણી સાથે જોડાયેલા છે। સાથે રૂપલ મેમ આપની પાસે આવીશ અને એ જ જાણીશું કે જે રીતે શાળા એક તરફથી પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ વાલીની પણ એટલી જ ફરજ છે કે એ પણ એ રીતે જ પ્રયાસ કરે અને બંને સંકલનમાં રહે।
શાળા અને વાલી આ તમામ જો સંકલનમાં રહેશે તો જ આ પ્રકારની જાગૃતિ છે અને સાથે આ પ્રકારના જે દૂષણ ફૂડમાં આવી ચૂક્યા છે તેમાંથી આપણે બચી શકીએ. તો આ રીતે જો જાગૃતિ ફેલાવવાની વાત હોય તો સ્કૂલ જે રીતે હેલ્ધી ફૂડ માટે જે પ્રોત્સાહિત કરતું હોય તે કેટલું અસરકારક બાળકો માટે થઈ શકે, આપને શું લાગે છે? હવેના દિવસોમાં ચેલેન્જીસ વધારે વધી ગયા છે ફોર ધ ટીચર્સ અને ફોર ધ પેરેન્ટ. કારણ કે સમાજમાં વિદ્યાર્થીઓને કે યંગ યુથને અત્યારે જે જેનઝી કહીએ છીએ એ લોકોને કૌશલ્ય બહુ જ છે, કેપેસિટી બહુ છે, કેપેબિલિટી બહુ છે, પણ ક્યાંક આડા માર્ગે એ લોકો જતા રહે છે અને નવી લોભામણી વસ્તુઓ જોવે છે, એડવર્ટાઇઝ જુએ છે, કોઈ પણ મૂવી જોવે છે કે કોઈ પણ સિરિયલ જુએ છે તો 15 મિનિટની સિરિયલમાં 15 મિનિટ એ લોકોને એડવર્ટાઇઝમેન્ટ જુએ છે. એટલે એ લોકોનું મગજ એ બીજી તરફ ફંટાય છે અને એટ્રેક્ટિવ ત્યાં એ લોકો એટ્રેક્શન તરફ એ લોકો જતા રહે છે. તો પણ જ્યારે આમાં વાલી અને અમે શિક્ષક ચોક્કસ અમારી જવાબદારી રહેલી છે. અમે સાથે જો સંગઠન કરી અને આની અવેરનેસ વધુને વધુ મજબૂત બનાવીએ, સાથે ડીઓ સાહેબનું પણ એક ફરમાન આવેલું છે એને ચોક્કસથી ફોલો કરવું રહ્યું અને એવું કરવા સાથે અમે આગળ વધીશું તો આપણે આવતો સમાજને ચોક્કસ આપણે હેલ્ધી बनावी सकीશું. बिल्कुल बिल्कुल. और गांगुली मैम, आपको भी ये पूछना चाहूँगा, अगर पेरेंट है वो कैसे पहचाने अपने बच्चे के इस जो आदत में फंसते हुए, वो कैसे शुरुआती दौर में पहचान पाएंगे कि नहीं मेरा बच्चा है वो इस जाल में फंस चुका है? इसमें मैं उसकी पहचान भी बता रही हूँ और उसका सलूशन भी बता रही हूँ. पहचान इससे है कि बच्चों के अंदर आप देखेंगे कि जिद बहुत बढ़ गया होगा, बहुत जिद करेंगे, चाहे वो मोबाइल यूज़ करने के लिए जिद करेंगे, चाहे वो जंक फूड के लिए जिद करेंगे, चाहे वो किसी भी चीज़ के लिए जिद करेंगे. तो जिद जो है, एक्सट्रीम जिद, किसी भी तरह से ना मानने वाला, तो चाहे वो फ़ोन के लिए हो, किसी भी प्रकार के एडिक्शन के लिए हो, तो आप समझ जाइए कि खतरे की घंटी है. अगर ज़रूरत हो, अगर घर पे किसी भी तरह से टाइमली आप हेल्प लीजिए, किसी भी प्रोफेशनल हेल्प को लीजिए और इससे आपको पता चलेगा जिद से. सेकेंड इज इरिटेशन बहुत बढ़ जाएगा और थर्ड इज नॉर्मल रूटीन, उसको पढ़ने का मन नहीं करेगा. उसे जो नॉर्मल रूटीन है, इवन सिंपल नहाना, सुबह उठ के नहाना, या पूरे दिन आप देखेंगे बच्चा नहा ही नहीं रहा है, वो बिल्कुल ऐसे सोफ़ा के ऊपर बैठा हुआ है, काउच पोटैटो बना हुआ है, तो आप देखोगे एकदम लेज़ी, आपको लगेगा कि कैसा है, और या तो मोबाइल फ़ोन पे लगा हुआ रहेगा या तो कुछ खाता रहेगा. कई बार तो स्कूल जाने का भी उसको मन नहीं करता है, जैसे कि लगता है उसकी बॉडी को कोई रेगुलर काम के लिए धक्का दे रहे. इवन गेम, स्पोर्ट्स, बाहर फिजिकल एक्टिविटी जो है वो भी बच्चा नहीं करना चाहेगा. अब करना क्या है? अगर आप ऐसे संकेत को देखें, सबसे पहले खुद के तौर पे थोड़ा इंटरवेंशन लें. हो सकता है कि आपके हाथों में चीज़ें कंट्रोल में हो, आप ही आधे से ज़्यादा चीज़ें कर सकते हैं. 1 वीक तक, ओनली 1 वीक फूड मैनेजमेंट चैलेंज ले लें. फूड मैनेजमेंट चैलेंज मतलब 1 वीक तक न्यूट्रिशियस फूड बच्चा खाएगा, घर का खाना, और उसमें कोई फैंसी, कोई प्रोटीन बार, ये बार, वो बार नहीं. रोटी, चावल, दाल, जो हमारे भारतीय संस्कृति के लिए, भारतीय वेदर के लिए सूटेबल हमारे पूर्वजों ने दिया है, सिंपल जो आपके घर का खाना है वो प्रॉपर तरीके से बच्चे को खिलाइए. लेकिन साथ साथ ये भी देखिए कि बच्चे को बहुत प्यार दीजिए उस समय, क्योंकि उस समय बच्चे को बहुत बोरिंग लगेगा. आपसे ही अगर कोई आपकी प्रिय वस्तु जिसमें आप बहुत इन्वॉल्व रहते हैं आपसे ले लिया जाए तो आपको बहुत लाइफ बहुत बोरिंग लगने लगेगा. उस समय बच्चे को अकेला मत छोड़िए, बच्चे के साथ रहिए, बच्चे से बहुत अच्छे से बिहेव कीजिए, बिकॉज वो भी स्ट्रगल कर रहा है, उसका ब्रेन भी स्ट्रगल कर रहा है, उसका बॉडी भी स्ट्रगल कर रहा है, क्योंकि उसको डोपामिन नहीं मिल रहा है. तो थोड़े समय तक उसके साथ खेलना, कैरम खेलिए, बाहर जाके बैडमिंटन खेलिए, थोड़ा सा खुले आसमान के नीचे, स्पेशली धूप, अभी ठंड का वक्त है, धूप बहुत अच्छा होगा उसके जो मायूसी है उससे बाहर निकलने के लिए. तो ये मोबाइल और फूड, ये दोनों को अगर आप 1 हफ्ते के लिए आप खुद भी मैनेज कीजिए. खुद के मोबाइल फ़ोन भी ऑफिस से आने के बाद वो अलमीरा के अंदर हो. सुबह 8 बजे से पहले आप मोबाइल फ़ोन को टच नहीं करेंगे. आप खुद भी फॉलो कीजिए, बिकॉज आप भी रोल मॉडल है. 1 वीक तक अगर आप घर पे ये इंटरवेंशन लेंगे, क्योंकि ये इंटरवेंशन लेना ज़रूरी भी है. भारत हमारा सबसे मेजॉरिटी यंग कंट्री माना जाता है, तो अगर हमारे यंगस्टर्स
इस तरह से टारगेट किए जा रहे हैं, तो ये भारत की इकोनॉमी का बहुत बड़ा लॉस है जो हम अफोर्ड नहीं कर सकते। ये हम सबकी जिम्मेदारी है कि हमारे जो यंगस्टर्स हैं, हमारे जो बच्चे हैं, उनको हम बचाएं और टाइमली बचाएं, नहीं तो बहुत देर हो चुकी होगी। બિલકુલ બિલકુલ. અને રૂપલ મેમ, આપ છેલ્લે શું કહેશો પેરેન્ટને બાળકો પ્રત્યે કઈ કાળજી રાખવી જોઈએ અને શાળા તરફથી પણ કેવા પ્રયાસો રહી શકે છે? અત્યારના વિદ્યાર્થીઓને જોર જબરસ્તી કરીશું તો એ લોકો માનવાના નથી અને તરત ડાયવર્ટ થઈ જવાના નથી. મેડમે કહ્યું એ પ્રમાણે ખૂબ વિદ્યાર્થીઓને સમજણથી, પ્રેમથી જો એ લોકોને સમજાવવામાં આવશે અને ધીમે ધીમે કરીને એ લોકોની હેબિટ ચેન્જ કરવામાં આવશે. અને કહેવાય છે કે કોઈ પણ હેબિટ ચેન્જ કરવા માટે 21 દિવસ જોઈએ. તો જો આ 21 દિવસ સુધી આપણે એનાથી વંચિત રાખીશું, કાં તો એ લોકોને વાનગી જુદી રીતે બનાવીને આપીશું અને વાલીને જો આપણે સમજણ પર પૂરી પાડી દઈ શકીશું તો આપણો કદાચ એ મિશન સક્સેસફુલ જશે અને આગળ ઉપર આવા વિદ્યાર્થીઓને આવા દુઃખદ જે સમાચાર આપણને મળે છે એ કદાચ આપણને ઓછા મળશે, ઘણા ઓછા મળશે. બિલકુલ. और आपकी लास्ट प्रतिक्रिया निवेदिता मैम, शॉर्ट में? मैं बोलूँगी हम सब का ये मिशन हो। और जैसे कि मैंने डब्बा वाला का सुना है कि उनका जो एरर रेट है वो 0% के बराबर है, तो हम भी ये जो इस तरह के जो चीज़ें हैं, यानी कि बच्चों को खो देना, इस तरह के लापरवाही के कारण हमारा 0 टॉलरेंस होना चाहिए इस तरह की लापरवाही के प्रति। और जितना मार्केटिंग एजेंसी मार्केटिंग कर ले, हमारी मार्केटिंग उतनी स्ट्रॉन्ग होनी चाहिए. બિલકુલ. રૂપલ મેમ અને નિવેદિતા મેમ, આ બંને આ ચર્ચામાં જોડાયા, ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજની આ ચર્ચાથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે બાળકોનું સ્વાસ્થ્ય કોઈ એકની જવાબદારી નથી. સજાગ વાલી ને સંવેદનશીલ શાળા અને અસરકારક નીતિ ત્રણેય સાથે આવે ત્યારે જ આ બદલાવ શક્ય છે. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અને અપડેટ માટે ન્યૂઝ કેપિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.